નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ નસરદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. સમાચાર નિહાળતા પહેલા ભરૂચ જિલ્લાના તમામ લોકો અને હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના મિશન ગ્રાઉન્ડ ખાતે આજે જિલ્લા કક્ષાનો 80મો સ્વતંત્ર દિવસની ઉજવણી જિલ્લા રાજ્યના પ્રભારી રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે ધ્વજારોહણ કરીને ઉજવવામાં આવ્યો હતો. આજે તારીખ 15મી ઓગસ્ટના પર્વ સમગ્ર રાષ્ટ્રમાં પરંપરાગત ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવાયું હતું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના મિશન ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને અત્રે રાજ્યના મંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને આયોજિત કાર્યક્રમમાં મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આઝાદીના મહાપર્વની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ધારાસભ્યો એવા અરુણસિંહ રાણા, રીતેશ વસાવા અને રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ સહિત તાલુકા જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તાલુકા જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે. અધ્યક્ષ સ્થાનેથી મંત્રીએ ઉપસ્થિત સહુને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે મંત્રીએ આઝાદીની લડતમાં દેશના વીર શહીદોએ આપેલા ભવ્ય બલિદાનને યાદ કર્યા હતા. સ્વતંત્રતા વીરો અને સંતોની તપોભૂમિ ગણાતા ભરૂચ જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનું સ્વતંત્રતા પર્વ ઝઘડિયા ખાતે ઉજવાઈ રહ્યું છે, ત્યારે આઝાદીના લડવૈયાને યાદ કરવા જોઈએ એમ વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું. આજે દેશનું 80મું સ્વતંત્રતા પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે આઝાદી બાદના વીતેલા સમયથી અત્યાર સુધીના સમય દરમિયાન રાષ્ટ્રએ સાધેલા વિવિધ પ્રગતિના વિગતો આપી હતી અને મંત્રીએ પ્રવર્તમાન વિકાસ માટે દેશના વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિની સરાહના કરી હતી. આ પ્રસંગે પોલીસ જવાનો અને આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ કાર્યક્રમોમાં દેશભક્તિની ઝલક જોવા મળી હતી. આપણો દેશ વિવિધ ધર્મો, જાતિઓ અને સાંસ્કૃતિક ધરાવતો દેશ છે, છતાં અનેકતામાં એકતા એ રાષ્ટ્રની એક આગવી ઓળખ છે. ત્યારે ઝઘડિયા ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં જિલ્લાની દરેક વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ તેમજ પોલીસ જવાનો આ પ્રસંગે મંત્રી દ્વારા પ્રશંસા પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. 15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વ નિમિત્તે મારા દેશના સૌ બાંધવોને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. આજે માં નર્મદાના કિનારે ભરૂચના આંગણે સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના અનેક વીરોએ દેશની આઝાદી માટે નેત્રંગ પોલીસે રાષ્ટ્રીય પર્વને લઈને વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન ડેડિયાપાડા તરફથી આવતી કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકો કાર લઈને ભાગતા તેનો પીછો કરીને પોલીસે કારને ઝડપી લીધી હતી. પોલીસે 3 લોકોને ઝડપી લઈ કારમાંથી કર્ણાટક રાજ્યના બેલીગામ ખાતેથી સોનીની દુકાનમાંથી થયેલા સોના ચાંદીના દાગીના સહિતના સામાન અને કુલ 6 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે તેઓને ઝડપી લીધા હતા. નેત્રંગ પોલીસે 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને હાથ ધરેલા વાહન ચેકિંગ દરમિયાન આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી છે. પોલીસ ચેકિંગ દરમિયાન ડેડિયાપાડા તરફથી આવતી MP05CB 3246 નંબરની Hyundai i20 કારને જોઈને તેમાં સવાર શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરીને કારને રોકીને તપાસ હાથ ધરતા 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ફરાર થયેલા અન્ય આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. કારમાંથી સોના ચાંદી જેવા દેખાતા ઘરેણાં, ભગવાનની નાની મોટી મૂર્તિઓ, દીવાની આંબલીઓ અને પત્રીઓ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પૂછપરછમાં આરોપીઓએ 13 ઓગસ્ટના રાત્રે કર્ણાટકના બેલગાવી જિલ્લાના કિત્તુર ખાતેથી સોનાની દુકાનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને રૂપિયા 6.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેમાં રૂપિયા 1.20 લાખના ઘરેણાં અને અન્ય સામાન, રૂપિયા 5 લાખની કાર તથા રૂપિયા 35,000ના 4 મોબાઈલનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના દિલીપસિંહ રાવત અને નારણસિંહ ઉર્ફે પવન રાવત તેમજ મધ્યપ્રદેશના અર્જુનસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ દરમિયાન કિત્તુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘરફોડ ચોરીનો ગુનાનો પણ શોધી કાઢવામાં આવ્યો હતો. પર્યાવરણની જાળવણી અને શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાની પહેલને લઈને હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ અને સાથી
હેલ્પ ફાઉન્ડેશનના સહયોગથી 3 રસ્તા શાક માર્કેટ નજીક કાપડની થેલીઓનું વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીવાયએસપીના હસ્તે આ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ અને સારથી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ સુરક્ષાને લઈને અનોખી પહેલ કરવામાં આવી હતી, જેમાં ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની વિશેષ ઉપસ્થિતિમાં અને અંકલેશ્વર શહેર પોલીસ મથકના પીઆઈની હાજરીમાં 500થી વધુ ઇકો ફ્રેન્ડલી બેગનું વિનામૂલ્યે વિતરણ કરી પ્રકૃતિ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્ત રાષ્ટ્ર માટે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરના 3 રસ્તા શાક માર્કેટ નજીક હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ અને સારથી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ઇકો ફ્રેન્ડલી બેગ વિતરણના કાર્યક્રમનું આજરોજ 15મી ઓગસ્ટના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આજના 15મી ઓગસ્ટના મહાપર્વને સામાજિક અને પર્યાવરણ લક્ષી સંદેશ સાથે ઉજવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં 500થી વધુ ઇકો ફ્રેન્ડલી બેગનું વિનામૂલ્યે લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકની થેલીઓના વધતા ઉપયોગથી પ્રકૃતિ અને પર્યાવરણને થતા નુકસાન અંગે લોકોને જાગૃત કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને તેને બદલે પુનઃ ઉપયોગ કરી શકાય તેવા ઇકો ફ્રેન્ડલી બેગનો ઉપયોગ કરવા માટે કાર્યક્રમમાં હાજર ડીવાયએસપીએ લોકોને અપીલ કરી હતી. પ્રકૃતિનું જતન અને સ્વચ્છ પર્યાવરણ તેમજ પ્લાસ્ટિક મુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે દરેક નાગરિકોની ભાગીદારી જરૂરી છે તેવો સંદેશ પણ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકાના ડીવાયએસપી એવા ડોક્ટર કુશલ ઓઝા, અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડા તેમજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના અસલમભાઈ ખેરાની, વાહિદભાઈ મશદી, સમદ ખેરાની ઉપરાંત સારથી હેલ્પ ફાઉન્ડેશનના જગમોહન આહિર સહિતના લોકો તેમજ અંકલેશ્વરના પત્રકાર મિત્રો તેમજ સામાજિક આગેવાન એવા શરીફભાઈ કાનોગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સાથે મળી લોકોને ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ કર્યું હતું અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને પર્યાવરણની સુરક્ષામાં સહભાગી બનવા માટે અપીલ કરી હતી. હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા સતત સામાજિક કાર્યો કરવામાં આવતા હોય છે, ત્યારે 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સાથે યોજાયેલા પહેલ થકી પ્રકૃતિ બચાવો, પ્લાસ્ટિક હટાવો અને પ્લાસ્ટિક મુક્ત રાષ્ટ્ર બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ પણ આ અનોખી પહેલને આવકારી હતી. રોજ અંકલેશ્વર ખાતે કાપડમાંથી બનાવેલી જે ઇકો ફ્રેન્ડલી થેલીઓ જે છે એનું વિતરણનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે એનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સારથી ફાઉન્ડેશન, હેલ્પ ફાઉન્ડેશન તથા હમ ટીવી ના અસલમભાઈ ખેરાણી જે છે તેના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાનશ્રીના જે સ્વચ્છતા અભિયાન જે છે તેના એ મહાઅભિયાનના એક નાનકડા ભાગરૂપે આ અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર ડિવિઝન વિસ્તારના જે નાગરિકો છે એના દ્વારા જે આ મુહિમ જે હાથમાં લેવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય છે. તમામ નગરજનોને તથા નાગરિક મિત્રોને અપીલ છે કે આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક અથવા જે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ કે જે વાતાવરણમાં જ્યારે જાય છે ત્યારે તે આસાનીથી ડિઝોલ્વ થતું નથી અને લાંબા સમય સુધી વાતાવરણમાં જીવજંતુઓને તથા પર્યાવરણને નુકસાન બની રહે છે. તો તેને દૂર કરીએ અને આ ઇકો ફ્રેન્ડલી કે જે કાપડમાંથી બનતા જે બેગ છે, કાપડ છે, કાગળ છે વગેરે કે જે આસાનીથી પર્યાવરણમાં ડિઝોલ્વ થઈ જાય છે અથવા એને નુકસાન નથી કરતા તેવા પદાર્થોમાંથી બનતા કેરી બેગનો આપણે ઉપયોગ કરવા માટે અપીલ કરીએ છીએ અને એના એક પ્રોત્સાહનના ભાગરૂપે આજનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નમસ્કાર મિત્રો, હું સમદ ખેરાની. આજરોજ આપણે અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે જ્યાં સૌથી વધારે પ્લાસ્ટિકનો બેગનો શાકભાજીમાં ઉપયોગ થતો હોય છે તેને અટકાવવા માટે અને પર્યાવરણનો એક સંદેશ આપવા માટે આજે આપણે બેગનું વિતરણ કરી રહ્યા છીએ. આ કાપડની થેલી હોવાના કારણે પર્યાવરણને નુકસાન થતું નથી. તદુપરાંત પર્યાવરણની જાળવણી થઈ શકે છે. પ્લાસ્ટિકના ઉપયોગથી ખાસ કરીને પર્યાવરણ અને પશુ પક્ષીઓને પણ નુકસાન થતું હોય છે. ત્યારે અમે અપીલ કરીએ છીએ હમ ટીવી ભરૂચ ન્યૂઝ चैनल वती कि વધુમાં વધુ તમે આ કાપડની થેલીનો ઉપયોગ કરો. सबसे पहले स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं. आज 15 अगस्त के ऐतिहासिक दिन पर मैं अपनी संस्था का ऐलान कर रहा हूं. ये मेरे लिए बहुत ही गर्व की बात है और आज सारथी हेल्प फाउंडेशन की ऐलान भी आज के ही डेट पे हमने किया है और हमारे लिए बहुत खुशी की बात है. और आज हम लोगों ने जो कैरी बैग का वितरण अंकलेश्वर के 3 रास्ते पे सर्कल पे किया है, उसके जो संयोजक थे वो हम टीवी भरूच थी. तो मैं हम टीवी भरूच को भी बहुत बहुत धन्यवाद करता हूँ और हमारी सारथी हेल्प फाउंडेशन टीम हमेशा ऐसे सामाजिक कार्यों में निरंतर अग्रसर रहेगी. धन्यवाद.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર તાલુકા કક્ષાનો સ્વતંત્ર પર્વ માંડવા ગામ ખાતે ઉજવવામાં આવ્યો હતો. SDM જાડેજાના હસ્તે ધ્વજરોહણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા કક્ષાના 80માં સ્વતંત્રતા પર્વની માંડવા ગામની કુમારશાળા ખાતે આન બાન અને શાન સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભાવદીપસિંહ જાડેજાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ પ્રસંગે મામલતદાર રાજન વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાલા, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસના અધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપરાંત ગ્રામજનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તાલુકા કક્ષાએ શૈક્ષણિક ક્ષેત્રે તેમજ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શ્રેષ્ઠ શિક્ષકો અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ છવાયો હતો. અત્રે હાજર અંકલેશ્વર, માંડવા તથા દેશના વિવિધ ભાગમાંથી પધારેલા તમામ આપણા નાગરિકો, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, પ્રાથમિક શાળા તેમજ વિવિધ સ્કૂલોમાંથી પધારેલ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણ અને ગ્રામજનોનું હું આ પાવન પર્વે હાર્દિક સ્વાગત કરું છું. આજે જ્યારે આપણું મહાન રાષ્ટ્ર તેના સ્વતંત્રતાના 80મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે ગુજરાતની પવિત્ર ભૂમિ અને ભારતના એક ઔદ્યોગિક હૃદય સમાન અંકલેશ્વરમાં દેશભક્તિનો એક અનોખો ઉત્સાહ આજે જોવા મળી રહ્યો છે. આ ગૌરવભેર લહેરાતો આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો આઝાદીના સાક્ષાત ધબકારા સમાન છે. ભારતનું સાચું સામર્થ્ય માત્ર સરકારી ભવનોમાં નહીં પરંતુ આપણા ગામડાઓ અને ઉદ્યોગોમાં વસી રહ્યું છે. મિત્રો, કોઈ વ્યક્તિના જીવનમાં 80 વર્ષનો સમયગાળો પરિપક્વતા અને અનુભવનો એક પરાકાષ્ઠા હોય છે. ભરૂચમાં પહેલી વખત લોકોનો જીવ બચાવવા માટે હંમેશા આગળ રહેતા એમ્બ્યુલન્સના ચાલકોએ તિરંગા રેલી યોજીને અનોખી દેશભક્તિની મિસાલ પૂરી પાડી હતી. ભરૂચમાં દેશભક્તિનો અનોખો નજારો જોવા મળ્યો હતો. શહેરમાં પહેલીવાર એમ્બ્યુલન્સની તિરંગા રેલી યોજાતા વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. 24 કલાક લોકોના જીવન બચાવવા માટે સતત દોડતી એમ્બ્યુલન્સના સંચાલકોએ સેવા સાથે જોડાયેલા રિયલ હીરોએ સ્વતંત્ર પર્વની ઉજવણીને અનોખી રીતે કરી હતી. તિરંગાથી શણગારેલી એમ્બ્યુલન્સોની રેલી ભરૂચના વિવિધ માર્ગ પરથી પસાર થઈ હતી. રેલી દરમિયાન એમ્બ્યુલન્સો પર લહેરાતા તિરંગા અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સામાન્ય રીતે ઇમરજન્સીના સમયે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતી આ એમ્બ્યુલન્સો આજે દેશભક્તિના સંદેશ સાથે શહેરના રસ્તા ઉપર જોવા મળી હતી. લોકો માટે આ એક અનોખો નજારો જોવા મળ્યો હતો. જીવન બચાવવાની ફરજ બજાવતા કર્મયોગીએ સેવા પણ દેશભક્તિ પણ નો અનોખો સંદેશ આપ્યો હતો. સ્વતંત્ર પર્વ નિમિત્તે યોજાયેલી આ તિરંગા રેલી ભરૂચ માટે યાદગાર બની હતી. રિયલ હીરોની દેશભક્તિને લોકોએ બિરદાવી હતી. જંબુસર શહેરની ખુલ્લી ગટરોમાં ઢોર અને વાહનો ખાબકી જવાના બનાવમાં વધુ આજે કાર ખુલ્લી ગટરમાં ખાબકી જતા સ્થાનિક લોકોની મદદથી તેને બહાર કાઢવામાં આવી હતી. જંબુસર શહેરમાં ખુલ્લી ગટરો હવે લોકો માટે આફત બની રહી છે. જંબુસર પંથકમાં ઠેર ઠેર ગલીઓમાં અસંખ્ય જગ્યાઓ પર ગટરોના ઢાંકણા જ નથી. છેલ્લા કેટલાક વર્ષોથી શાસનમાં બેસેલા સત્તાધીશોએ કદાચ ભ્રષ્ટાચાર આચરવા સિવાય કંઈ કર્યું ન હતું
એવું લોકોને હવે લાગી રહ્યું છે, કારણ કે શહેરના અનેક વોર્ડોમાં આજે પણ આ વોર્ડમાં ખુલ્લી ગટરો જોવા મળી રહી છે. કેટલીક વખત લોકો પડી જતા હોય છે તો કેટલીક વખતે વાહન સાથે વાહન ચાલક પણ ખાબકી જતા હોય છે. અગાઉ થોડા સમય પહેલા પણ એક વાહન ચાલક ખાબકી ગયો હતો. જો આ ઘટનાને તો થોડા દિવસ થયા હતા, ત્યાં એક ગાય તેમજ એક વાહન ચાલક ખાબકી ગયો હતો. ત્યારે 4 થી 5 જેટલી ઘટનાઓ બની હતી. ત્યાં જંબુસરમાં છેલ્લા 6 દિવસમાં 5 જેટલી ઘટના ખુલ્લી વરસાદી ગટરમાં વાહનો ખાબકી જવાની બની છે. ત્યારે જંબુસર શહેરના ગુજરાત શોરૂમ નજીક આજે એક 4-વ્હીલર કાર ખુલ્લી ગટરમાં ખાબકી હતી. ખુલ્લી ગટરમાં ખાબકી ગયેલી આ કારને લઈને લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોએ આ કારને જેમ તેમ કરી મહા મહેનતે બહાર કાઢી હતી. ત્યારે જંબુસર પંથકમાં 10 વર્ષથી શાસન કરતા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો કદાચ ભ્રષ્ટાચાર આચરવામાં પણ આગળ નીકળી શકે છે તેવું લોકો કહી રહ્યા છે, કારણ કે જંબુસર શહેરમાં અનેક જગ્યાએ ખુલ્લી ગટરો છે, થાકણા નથી. કોઈક મોટી દુર્ઘટના સર્જાશે અથવા કોઈકનું મોત થશે તો તેના માટે જવાબદાર નગરપાલિકાના સત્તાધીશો હશે એવું લોકો કહી રહ્યા છે. આ સાથે હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના સમાચાર અત્રે પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.